शिवालीपुरा न्याय मंदिर कोर्ट के परिसर में इस वक्त बड़ौदा बार एसोसिएशन के चुनावों की प्रक्रिया जारी है। आपको बता दें कि सुबह से ही शांतिपूर्ण माहौल में मतदान की प्रक्रिया चल रही है और अब तक 13% तक मतदान दर्ज किया गया है। वैसे बड़ौदा बार एसोसिएशन के चुनाव में प्रमुख पद के लिए नलिन पटेल और हसमुख भट्ट दो दावेदार है। ऐसे में इस बार नलिन पटेल ही प्रमुख पद पर रिपीट होते हैं या फिर नए प्रमुख के तौर पर हसमुख भट्ट का चयन होता है, इस पर सभी की नजरें टिकी हुई है। इसके अलावा भी बड़ौदा बार एसोसिएशन के चुनाव में कौन कौन से उम्मीदवार जीत हासिल करते हैं, इसका पता तो मतदान की प्रक्रिया पूर्ण होने के बाद ही चल पाएगा, लेकिन सभी की नजरें इस बात पर टिकी हुई है। मतदान हमણાં 12:30 વાગે અમે ટેલી કર્યું તો 13-14% જેટલું મતદાન થયું છે। 450 મતદારો આવીને એમનું મત નાખી ગયા છે। તૈયારીઓમાં તો એવું છે કે અમે ગઈકાલે જે અચાનક ખબર પડી કે કોવિડના કેસીસ ગુજરાતમાં વધી રહ્યા છે એટલે અમે તરત માસ્ક અને સેનિટાઈઝરની વ્યવસ્થા કરી છે મતદારોને, કારણ કે અહીં બહાર ટોળું જામે છે, બધા મોબ ઊભું છે એટલે મતદારોને સાવચેતી માટે આ એક પગલું લેવાયું છે। બાકી ઓવરઓલ આપ જોઈ શકો છો કે લાઈવ સ્ટ્રીમિંગ થઈ રહ્યું છે। અંદર વોટિંગ બૂથ પોલિંગ બૂથમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એ બધા લાઈવ જોઈ શકે છે, એટલે એ બાબતે પણ ઘણા લોકોને એક વિશ્વાસ આવી ગયો છે કે ના ભાઈ બધું શાંતિપૂર્વક થઈ રહ્યું છે અને વ્યવસ્થિત થઈ રહ્યું છે મતદાન। આ વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ ચૂંટણીને એક ઉત્સવ તરીકે ઉજવી રહ્યા છે અને સ્પીડમાં અને આ લોકશાહીને ટકાવી રાખવા માટે ખાસ કરીને વડોદરા વકીલ મંડળના તમામ વકીલો વડોદરા વકીલ મંડળના નવા પ્રમુખ અને કારોબારીની નિમણૂક કરવા માટેનું મતદાન કરી રહ્યા છે। મતદાન કરાવવા માટે ચૂંટણી અધિકારીએ સારી એવી વ્યવસ્થા કરેલી છે, એમાં સેનિટાઈઝ પણ રાખેલું છે અને લોકોને મતદાન મથક સુધી જવા માટે તકલીફ ના રહે એના માટે એમણે 100 કિલોમીટર કે અંતરની અંદર કોઈને પણ પ્રવેશ રાખેલો નથી। આજનું મતદાન બરોડા બાર એસોસિએશનના 2023-24ના ઇલેક્શન માટેનું છે અને તમામ મતદારો પોતપોતાના કેન્ડિડેટ માટે પ્રચાર કરી રહ્યા છે અને સાથે એમની સાથે એક કોમન કેન્ડિડેટ તરીકે નલિન પટેલનો પ્રચાર પણ એ કરી રહ્યા છે। એ ઉપરથી જણાય છે કે મારી આજે ભવ્ય વિજય નિશ્ચિત છે। આગામી સમયમાં સાહેબ તમે વિજય થશો તો આગળ કયા કયા એજન્ડા લઈને કામ કરશો? જો મેં પહેલેથી મારો એ એજન્ડા નક્કી કરેલો છે અને એને સફળ બનાવવા માટે મેં કામો કરેલા છે। એ એજન્ડા એક એવો છે કે તમામ સિનિયર જુનિયર વકીલોનું માન સન્માન જળવાઈ રહે। બીજો મુદ્દો કે માન સન્માનની સાથે સાથે એમનું ફ્યુચર પણ ડેવલપ થવું જોઈએ, જુનિયર વકીલોનું ખાસ કરીને કે એમનું ફ્યુચર બને તો અમે કાલે એમને હાઈકોર્ટના જજ કે સુપ્રીમ કોર્ટના જજ જોઈ શકીએ અથવા તો એમને એક પ્રખર સિનિયર ધારાશાસ્ત્રીના સ્વરૂપમાં હું જોવા માગું છું। માટે મુખ્ય મારો એજન્ડા જુનિયર વકીલોને પ્રાધાન્ય આપવા। એક એજન્ડો સાહેબ એવો પણ છે કે નવું એડવોકેટ હાઉસ તૈયાર થવા જઈ રહ્યું છે, તે નવું એડવોકેટ હાઉસમાં કયા પ્રકારની તૈયારી રહેશે? જો આ નવું એડવોકેટ હાઉસ છે એ મારા ભૂતપૂર્વ પ્રમુખે કાળા વાવટા ફરકાવ્યા હતા એટલે બંધ થઈ ગયું હતું, પરંતુ જ્યારે હું પ્રમુખ તરીકે આવ્યો એટલે મેં આ તાબડતોબ આ નવું બિલ્ડિંગ બનાવડાવ્યું છે અને એમાં બને એટલા વકીલોને અમે સમાવીશું અને એ હજુ અમને પોઝિશન મળ્યું નથી, એ પોઝિશન મળશે એટલે એ પણ કાર્યવાહી શરૂ થશે।